નરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 23 તારીખ આજે 15 જાન્યુઆરી 2024। આ અધ્યાયમાં આપણે રાજાના જે ધર્મ નિયમ જોઈએ છે એમાં આપણે આ અધ્યાયમાં નાસ્તિકાદી દોષનું ત્યાજ્યતા અને ગુણ વિશેષની સ્વીકાર્યતા, એટલે સારા ગુણો એને સ્વીકારી લેવા, નાસ્તિકાદી દોષો એનો ત્યાગ જે છે તે રાજાને શીખવાનો જે જોયું। ગયા શનિવારે આપણે જોયું હતું પ્રમાદ એટલે અસાવધાનતા, દીર્ઘસૂત્રતા એટલે જલ્દી કરવાના કાર્યમાં બહુ વિલંબ કરવો, તે નીતિજ્ઞ ધર્મજ્ઞોની સાથે કર્તવ્યાર્થનો વિચાર ન કરવો, આળસ્ય શબ્દાદી વિષય પંચકની પરવર્ષતા, કર્તવ્ય અર્થોનો પોતે એકલાએ જ વિચાર કરવો, બીજા હિતકર મંત્રી આદિ સાથે નહીં, અનર્થજ્ઞ એટલે વિપરીત બુદ્ધિવાળાઓ કે બુદ્ધિહીનો સાથે કર્તવ્યાર્થનો વિચાર કરવો। એટલે આ બધા જે રાજાએ જે અવગુણો જે છે એનો ત્યાગ કરવાનો છે તે કહ્યું છે। પહેલું શું કહ્યું આપણે? દીર્ઘસૂત્રતા જોયેલી, નીતિજ્ઞ ધર્મજ્ઞોની સાથે કર્તવ્યાર્થનો વિચાર ન કરવો, એટલે રાજ્યમાં નીતિશાસ્ત્રને ભણેલા હોય કે આ નીતિને જાણનારા જે વડીલો હોય, ધર્મજ્ઞ હોય, પાછા ધર્મને માનનાર હોય, ધર્મનો જે કોઈ નિર્ણય જે છે તે શાસ્ત્રો દ્વારા કરનારા હોય, એટલે શાસ્ત્રોના પઠન પાઠન અને અભ્યાસને વિશે જે એમ કહી કે અતિશય આતુર હોય એવા વ્યક્તિ સાથે કર્તવ્યાર્થનો વિચાર ન કરવો। એટલે એવા વ્યક્તિ હંમેશા પૂજનીય વંદનીય છે ને એની જોડે તમારે તમારા કર્તવ્યાર્થનો વિચાર હંમેશા કરવો કે ભાઈ શું થઈ શકે, શું ન થઈ શકે, કેમ કરવું, શું કરવું, કોની જોડે તમારે કેવો સંબંધ રાખવો, હિત પોતાનું કેવી રીતે થાય, પ્રજાનું કેવી રીતે થાય, એ પ્રમાણે જે કોઈ કર્તવ્યાર્થ છે એનો વિચાર આવા લોકો જોડે કરવો જોઈએ। આળસ્ય એટલે આજનું કામ કાલ ઉપર, કાલનું કામ પરમ દિવસ ઉપર, કાં પછી કોઈ પણ કામ ન કરવું, એના માટે જે કોઈ તમને રોકનારું પરિબળ છે તે આળસ છે। પ્રમાદી જે કહ્યું તે કે ભાઈ થાય છે થાય છે થાય છે એ શબ્દાદી પંચ વિષયની વિષય પંચકની પરવસ્થા, એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એ જે પંચ વિષય જે છે એના વગર ચાલતું જ નથી। બધાને અલગ અલગ વિષયની અલગ અલગ પ્રકારે વાસના હોય, વધતી ઓછી, તો એ પ્રમાણે એમ કે વિષય જેને એમ કહે કે જે વિષયથી પરવશ છે એ વ્યક્તિ બીજું કંઈ કરી નહીં શકતો, બરાબર? એટલે વિષયથી પરવશ ન થવું, હંમેશા ઇન્દ્રિયોને જીતીને જે વિષયોને પરાધીન નહીં થતો એ જ વ્યક્તિ એનું ધારેલું કામ કરી શકે છે। કર્તવ્ય અર્થોનો પોતે એકલાએ જ વિચાર કરવો, શું કરવાનું છે એનો વિચાર કરવા માટે બીજા જે કોઈ એમ કહે કે હિતકર મંત્રી આદિ જે છે એની જોડે બેસીને કર્તવ્યાર્થનો વિચાર કરવો જોઈએ। હંમેશા મંત્રીમંડળને વિશે બુદ્ધિશાળી લોકોનો સમાવેશ કરવો જોઈએ અને એની જોડે બેસીને તમારે કર્તવ્યાર્થનો વિચાર કરવો। ઘરમાં પણ એવું હોય, તમારા ઘરમાં પણ જે કોઈ તમારા વડીલો હોય કે તમારા ઘરમાં બીજા જે કોઈ હિતકર વ્યક્તિ હોય, જે આખા પરિવારનું આખા સમાજનું સારું વિચારી શકે એવા વ્યક્તિ હોય, તો એની જોડે બેસીને તમારે ઘણા બધા નિર્ણયો એવા હોય તે તમે લઈ શકો છો, બરાબર? ચાલો, અનર્થજ્ઞ એટલે વિપરીત બુદ્ધિવાળા કે બુદ્ધિહીનો સાથે કરીએ કર્તવ્યાર્થનો વિચાર કરવો। આ બહુ મોટી મગજમારી છે। આપણે સામાન્ય રીતે આ ભૂલ ઘણા લોકો કરતા હોય છે, મેં પણ કરી છે કે ભાઈ વિપરીત બુદ્ધિવાળા કે બુદ્ધિહીનો સાથે કર્તવ્યાર્થનો વિચાર કરવો। જે માણસને બુદ્ધિ નથી એની જોડે તમે તમારા કોઈપણ પ્રકારના વિષયોના પ્રશ્ન લઈને જશો તો ઉલટી એ તમને વધારે ગૂંચવાડો ઊભો કરશે, એમાં તમારો કોઈ નિરાકરણ ન આવશે। એટલે આમાં કહ્યું એ પ્રમાણે બુદ્ધિહીનો જોડે પણ કોઈ પણ પ્રકારના કર્તવ્ય અર્થનો વિચાર ન કરવો। બીજું શું? વિપરીત બુદ્ધિવાળા, ઘણા માણસોની બુદ્ધિ વિપરીત ચાલતી હોય, બુદ્ધિ તો હોય પણ વિપરીત હોય, અવળી ચાલતી હોય, આડી બુદ્ધિ ચાલતી હોય, આપણે જેને કહીએ ને કે ભાઈ નેગેટિવ પોલિસી એન્ડ નેગેટિવ થોટ્સ। એટલે એવા વ્યક્તિ જે કંઈ હોય તે પોતાનું કે બીજાનું કંઈ બહુ વધારે હિત નહીં કરી શકતા, તો એવા વિપરીત બુદ્ધિવાળા લોકો જોડે પણ વધારે કંઈક વિચારોની આપલે કરવાનો કોઈ મતલબ નથી, એનાથી દૂર રહેવું વધારે સારું। ત્રીજા એવા વ્યક્તિ પણ હોય કે જે એમ કહે કે બુદ્ધિહીન તો હોય એની જોડે કેવો હોય કે
એ પ્રકારના બુદ્ધિનો હોય કે જે લોકો જીવનમાં કંઈ બીજું કરવા જ નહીં માંગતા હોય. એ લોકો જ્યાં છે ત્યાં ને ત્યાં પડી રહેતા હોય એમને એમ જ. એ લોકોના જીવનમાં કોઈ પણ પ્રકારનો આપણે કહીએ ને કે ઉછાળ કે તરંગ કે એવું કંઈ ન હોય. એટલે જ્યાં છે ત્યાં એવા જ વર્ષો સુધી પડી રહેતા હોય. તો એવા વ્યક્તિ જોડે પણ બહુ વધારે પડતા વિચારોની આપલે કરવામાં મજા નથી. કેમ નથી મજા? કે આવા પ્રકારના જે વ્યક્તિઓ જે છે એ કોઈ દિવસ કોઈ પણ પ્રકારની પ્રગતિ નથી સાધી શકતા. પ્રગતિ એવા જ વ્યક્તિ સાધી શકે કે જે પોતાના વિચારો જે છે એનું અમલીકરણ કરી શકતા હોય. વિચારોને ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં કે એ વિચારોને ફળીભૂત કરવામાં જો નિષ્ફળ થાય તો પણ એનો વિચાર ન બદલશે. એનું ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટ જે છે એમાં એની જે કંઈ ભૂલ હશે એને સુધારવાનો પ્રયત્ન કરશે, પણ વિચાર ન છોડી દેશે. અને એમ એ વારે કરતો જશે તો ધીરે એનો વિચાર જો સાચો હશે, સાચી દિશામાં જતો હશે તો એકને એક દિવસ ફળીભૂત 100% થશે. પણ વિચાર જ ખોટો હશે કે અવળો હશે તો એ કદાચ પૂરો પણ થાય તો એનાથી કંઈ બહુ વધારે પોઝિટિવ એને કંઈ ફળ ન મળશે, નેગેટિવ જ મળશે. એટલે પહેલાં તો વિચાર તમારો હિતકર હોવો બહુ જરૂરી છે. અને બીજા જે હિતકર વિચાર કરી શકે એવા વ્યક્તિઓને મળવું બહુ જરૂરી છે. બરાબર? જે કાલે તમે પૂછતા હતા સ્વયં પ્રકાશતા ધર્મબુદ્ધ જ્ઞાનની, તો એમાં પછી મને એક વિચાર બીજો પણ આવ્યો કે ભાઈ એને ધર્મબુદ્ધ જ્ઞાનને સ્વયં પ્રકાશ કેમ કહ્યું છે? તો જીવનું જે ધર્મબુદ્ધ જ્ઞાન છે એના દ્વારા, એ ધર્મબુદ્ધ જ્ઞાન દ્વારા એને બહારના વિષયોનો પ્રકાશ થાય છે. સમજો? તો એ બહારના વિષયોને પ્રકાશ કરવા માટે જે ધર્મબુદ્ધ જ્ઞાન જે છે તે પોતે ધર્મબુદ્ધ જ્ઞાન સ્વયં પ્રકાશ છે. એના માટે એને બીજા કોઈની જરૂર પડતી નથી. એટલે એ ધર્મબુદ્ધ જ્ઞાનને સ્વતંત્ર રીતે સ્વયં પ્રકાશ કહ્યું. જીવને પણ સ્વયં પ્રકાશ કહ્યો કારણ કે જીવ પોતે પોતાના સ્વરૂપને ઓળખે છે, જાણે છે. એટલે એને પોતાની ઓળખાણ માટે બીજા કોઈની જરૂર પડતી નથી. એટલા માટે જીવને પણ સ્વયં પ્રકાશ કહ્યો અને એના ધર્મબુદ્ધ જ્ઞાનને પણ સ્વયં પ્રકાશ કહ્યું. હવે તમે એમ કહો કે ભાઈ જીવ જે છે એનું અપૃથક સિદ્ધ વિશેષણ, એટલે એની જોડે અપૃથક રીતે એનું ધર્મબુદ્ધ જ્ઞાન તો જોડાયેલું જ ને. તો પછી એના ધર્મબુદ્ધ જ્ઞાનની સ્વયં પ્રકાશતા કહેવાનો શું મતલબ? જો એ જીવ જોડે અપૃથક સિદ્ધ વિશેષણ જ હોય તો સમજો. પણ અપૃથક સિદ્ધ વિશેષણ પણ જે કોઈ હોય છે તે વિશેષણોની પણ પોતપોતાની ઓળખાણ હોય છે. જે કાલે આપણે ઉદાહરણમાં જોયું એ પ્રમાણે કે ભાઈ તમે જ્યારે લાલ ગાય કહેવું તો તમે કોઈ એક નિશ્ચિત એક લાલ ગાયની વાત કરી રહેલા છો જે તમારા મગજમાં છે, અને તમે જેની જોડે વાત કરી રહેલા છો એને પણ એ લાલ ગાય વિશે ખબર છે કે ભાઈ આટલા બધી ગાયોના સમૂહમાંથી એક પેલી લાલ ગાય જે કંઈ છે તે. કહેવાનો મતલબ શું છે? ધર્મબુદ્ધ જ્ઞાન જે છે તે તમને વિષયોની એ નિશ્ચિતતા જે છે તે નિશ્ચિતતા જે છે તેનું પ્રમાણ કરી આપે છે કે એ વિષય જે કોઈ છે તે એનો એ જ છે. એટલે એને સ્વયં પ્રકાશ કહ્યું. અને એના માટે એને બીજા કોઈની જરૂર પડતી નથી. લાલ ગાય એટલે લાલ જ એમ. પણ હવે તમે લાલ કહેવો અને ગાય કહેવું તો ગાય પણ એક અલગ વ્યક્તિ તરીકે આ દુનિયાની અંદર પોતાની ઓળખાણ ધરાવે છે ને લાલ પણ એક અલગ વ્યક્તિ તરીકે પોતાની ઓળખાણ ધરાવી જ રહેલું છે, અલગ એક પદાર્થ તરીકે કોઈ પણ. સમજો? કહેવાનું તાત્પર્ય એવું છે કે એ ધર્મબુદ્ધ જ્ઞાન જે છે તેની સ્વયં પ્રકાશતા એવી છે કે એ બધામાંથી કોઈ એક લાલ ગાય એને એ ઓળખી જાય છે, અને એને ઓળખવા માટે બીજા કોઈની જરૂર પડતી નથી એમ. સમજો? આઈડિયા આવ્યો? એટલે એની પણ સ્વયં પ્રકાશતા એટલા માટે કહી છે. એ એવું નથી કે એ ધર્મબુદ્ધ જ્ઞાન જે છે તે કોઈ બીજાની જોડે સંલગ્ન થવું કે કોઈ બીજાના આધારે રહેલું છે એમ. એટલે જીવ જોડે એનું ધર્મબુદ્ધ જ્ઞાન રહ્યું છે. જીવને જેમ પોતાના સ્વરૂપની ઓળખાણ પોતે પોતાની જાતે જ થાય છે તેમ એના ધર્મબુદ્ધ જ્ઞાનને વિષયોની ઓળખાણ જે છે તે પણ એને પોતાના રીતે જે એને સમજે છે. એના માટે એને કોઈ બીજાના ધર્મબુદ્ધ જ્ઞાનની જરૂર પડતી નથી. હા, સંસારને વિશે એ પ્રમાણે ઉપક્રમ કે અનુક્રમ છે કે ભાઈ આપણે કોઈ પણ વિષયને ગ્રહણ કરીએ તો પહેલાં ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરીએ અને કોઈ બીજા વ્યક્તિ દ્વારા ગ્રહણ કરીએ. એટલા માટે એ પ્રમાણે અનુક્રમથી એ પ્રમાણે ચાલતું આવે છે. સમજો? એટલે એ તો ખાલી જાણવા પૂરતું કે ભાઈ આને આ કહેવાય, પણ એ જે જાણપણું જે છે એ જાણપણું જે કંઈ છે તે જીવનું પોતાનું છે અને પેલા ધર્મબુદ્ધ જ્ઞાનનું છે. સમજો? એ જાણપણું કોઈ ઉધારનું બીજાનું નથી હોતું.
એટલા માટે એવું કહેવાય છે કે જે જીવની જે હોશિયારી હોય છે તે તમે જોજો કે એ એની જોડે ને જોડે જ રહેલી છે, કે એને જે વિષયોમાં હોશિયારી જે છે તે પણ એની પોતાની જોડે ને જોડે છે. એ જીવની પોતાની જે જ્ઞાન શક્તિ જે છે એ કંઈ એનાથી જુદી નહીં થઈ જતી, એની સાથે ને સાથે જ રહી છે. એટલે તમે સામાન્ય રીતે જોજો, જે વિદ્યાર્થી હોય તે વિદ્યાર્થી જેવો હોય તેવો ને તેવો રહે. કદાચ એના માર્ગ ભલે ઓછા વધતા થાય કે ગમે તે હોય, પણ એની જ્ઞાન શક્તિ જે છે તે તો તેવી ને તેવી રહી. આ કદાચ કોઈ એવા કંઈ કિસ્સા બની જાય કે એને કંઈ માનસિક બીમારી કે કોઈ બીમારી થઈ જાય કે એ અલગ વાત છે એના કર્મે કરીને, પણ સામાન્ય રીતે તમે જોજો જે હોશિયાર છે તે હોશિયાર ખબર પડી જાય, જે જેવો છે તે ખબર પડી જાય. એનું કારણ શું છે? પેલો જીવ જે છે તેનું પોતાનું ધર્મબુદ્ધ જ્ઞાન છે તે, એટલે એની જ્ઞાન શક્તિ અને એનું ધર્મબુદ્ધ જ્ઞાન એના પૂર્વના કર્મને અનુસારે એની જોડે ને જોડે જે રહ્યું છે, અને એના દ્વારા એને જે વિષયોનો સંસર્ગ થાય છે અને જે વિષયોનો એ સંગ કરે છે, અને એ જેવા વિષયોનો સંગ કરે છે એટલો એ પ્રમાણે એ વિષયોમાં એ પારંગત થાય છે. ક્રિકેટર જેવું ક્રિકેટ છોડીને પાછા દોહાઓ રમે ત્યારે હોશિયાર. હા, તમે જોવું કે જે જૂના ક્રિકેટરોની પેલી તમે લીજેન્ડ ટુર્નામેન્ટ કે એ પણ જોવું તો તમે અત્યારે પણ જોવું તો એના સમયના જે લોકો ત્યારે રમતા હતા એના કરતાં જે તમને ત્યારે બેટર લાગતો હતો અત્યારે પણ બેટર જ લાગે. એ વૃદ્ધ થઈ જાય તો પણ સમજો, એ વેટરનર ક્રિકેટ રમતો હોય તો પણ એ તમને એ જ લાગે. સચિન તેંડુલકર આજે પણ રમતો હોય તો તમને સચિન તેંડુલકર એવી રીતે જ રમતો હોય, પગ બહાર એનો બરાબર જ નીકળે, બોલ જે પ્રમાણે હોય દડો એ પ્રમાણે એનું ફૂટવર્ક હોય. શોર્ટ બોલ હોય તો તરત આ બાજુ જગ્યા બનાવીને લેગ સાઈડ પર કે આને ફ્લિક મારી દઈ, વધારે શોર્ટ હોય તો હુક્કા પુલ કરી દઈ તરત જ. એટલે એ એનું જે ટાઈમિંગ જે છે તે કેવું છે, એની જીવની હોશિયારી છે. એને ક્રિકેટ તો છોડી દીધું 10 વર્ષ થઈ ગયા, સમજો. એક્ટિવ ક્રિકેટ છોડી દીધું 10 વર્ષ થઈ ગયા, પણ એના જીવનું લક્ષણ થઈ ગયું, એને છૂટે નહીં કોઈ દિવસ. બરાબર. વસીમ અકરમ અત્યારે પણ 53 વર્ષે પણ દડો નાખતો હતો, તેને પહેલી જ બોલે પેલાને બોલ કરી નાખેલો. તો મસ્ત સ્વિંગ થયો બોલ, નવો બોલ. અને પેલો સ્મિથ પહેલી જ બોલે બોલ મૂકવા ગયો, બેટને દડો બેટને ટચ જ નહીં થયો. અત્યારે પણ 53 વર્ષનો વસીમ અકરમ હતો, એણે બોલ નાખ્યો ત્યારે. કહેવાનું તાત્પર્ય શું છે? એ જીવનું લક્ષણ છે. એ જીવનું લક્ષણ જે છે તમે કોઈ દિવસ એને ચોરી નહીં શકો કે કોઈ લઈ ન જાય, સમજો. એટલે એ ધર્મબુદ્ધ જ્ઞાન જે છે એને પણ જીવની જોડે સ્વયં પ્રકાશ કહ્યું, કે જીવ જેમ પોતે પોતાના સ્વરૂપને ઓળખે છે તેમ એને વિષયોને જાણવા માટે પણ જે એનું ધર્મબુદ્ધ જ્ઞાન છે એ પણ સ્વયં પ્રકાશ છે. એના માટે એને કોઈ બીજાની જરૂર નથી, અને એ એનું લક્ષણ છે ધર્મબુદ્ધ જ્ઞાનનું સ્વયં પ્રકાશ હોવું. એટલે તમે આ બધા જે PhD કરતા હોય કે જે અત્યારે આટલું બધું તમારું ગૂગલ બાબાને આ બધું આવી ગયું, પહેલાંના સમયમાં જે કોઈ ચેપ્ટરો કે જે કંઈ વસ્તુ નહીં ચાલતી હતી તો બધા લોકો કેવી રીતે હતા? ચોપડીમાંથી વાંચીને જ કરતા હતા ને. આ ગામડાઓમાં જે જગ્યા પર ટીચરોની અછત છે, સ્કૂલોની અછત છે, નેટ બેટ કંઈ નથી, તો ત્યાં ઘણા લોકો પોતે વાંચે છે, મહેનત કરે છે, ને ઘણા લોકો એ પ્રમાણે આગળ વધે છે ને. તે કોના દ્વારા? પોતાના ધર્મબુદ્ધ જ્ઞાન દ્વારા. હોશિયાર હોય અને મહેનત કરે એટલે એના ધર્મબુદ્ધ જ્ઞાનના વિષયમાં જે કંઈ આવે તેમાં એ પછી હોશિયાર બની જાય. બરાબર. ચાલો, એટલે આ પ્રમાણે એ જે કહ્યું એ બરાબર. એટલે બુદ્ધિહીનો સાથે આ બધો કર્તવ્યાર્થનો વિચાર કરવો નહીં, એમ કરવા પણ નિશ્ચય કરેલા અર્થોનું નહીં કરવું. જો આવી ગયું ને, તમે જે કરવાનું હોય એ કરવાનું જ, પછી એ ન કરો એમાં મજા નહીં આવે, સમજો. તમારે જે કંઈ કર્તવ્યાર્થ કે જે કંઈ તમે તમારા વિચારો તમને હિતકર છે કે બીજાને હિતકર છે એ તમારે અમલીકરણ ભલે નહીં થતું હોય, પણ જે સાચા વિચાર છે તો એને છોડી નહીં દેવાના. સમય કદાચ તમારો અલ્લી હોય કે વહેલા તમે કોઈ નિર્ણય લેવ છો કે તમે કોઈ વિચારનું અમલીકરણ કરો છો તો તમારો સમય જરા ઉતાવળ કરી છે, તમારો હજુ સમય નહીં પાક્યો તો થોડો બ્રેક મારો, પણ એને છોડી ન દેવો, એને મગજમાં રાખો. જ્યારે પાછો અવસર પ્રાપ્ત થાય તો પાછો એ વિચાર જે છે એનું અમલીકરણ કરવાનો પ્રયત્ન કરો. ગમે ત્યારે તમે એમાં સફળ થઈ જશો. વિચાર હતો અમારો પહેલી વખત જવા નીકળ્યા, પણ ચમોલીમાં પેલો એ પડી થઈ ગયેલો, ધરતીકંપ આવેલો, અમારાથી નહીં જઈ શકાયેલું, ટિકિટ કેન્સલ કરાવવી પડેલી. બધા નિરાશ થઈ ગયા આપણા મંડળવાળા, જૂનાગઢના પાટોત્સવની જેમ ન થયો તો બધા નિરાશ થયા ને. બરાબર. હું નિરાશ થવાની કોઈ જરૂર નથી, આપણે પાછા ટ્રાય કરશું. બીજે વર્ષે ટ્રાય કરી તો થઈ ગયું. એટલે એવું થાય ઘણી વખત, લાઈફ છે. વિચાર તમારા બરાબર હોય, વિચાર હિતકર હોય, પણ એ સમય તમારો ન ચાલતો હોય તો ત્યારે અમલીકરણ ન થાય.
બરાબર, તો એને ત્યારે સાઈડ પર રાખો, કોરાને મગજમાં રાખો, પછી એનું પછી અમલીકરણ કરવું. અમે લોકો મકાન લેવા જતા હતા, તેમાં પણ બહુ તકલીફ પડી. 6 મહિના વર્ષ સુધી અમે અડાજણ પર દોડધામ જ કર્યા કરતા હતા. આના જેટલી ઉંમર હશે મારી ત્યારે, તારી કેટલી 24 વર્ષની ઉંમર? હા બસ, તો 24 વર્ષની ઉંમરથી શોધતા થયેલા. 25 વર્ષની આવ્યું અને 26-27 વર્ષનો તો ત્યારે અમે મકાન લીધેલું. દોડ રોજ કર્યા કરતા હતા. રોજ રાત્રે અહીંયાથી મંદિરેથી જઈએ તો અડાજણ મકાન જોવા જઈએ. મકાન ગમે તો રૂપિયા નહીં થાય, મકાન નહીં ગમતું એમાં રૂપિયા ઓછા હોય તો પછી મેળ જ નહીં પડે. વિચાર હિત કરો તો એટલે એનું અમલીકરણ ચાલુ રાખ્યું. તો એક દિવસ એવો આવી ગયો, આપણો પેલો રતિભાઈ પેલા હતા ને, રતિભાઈ પેલા મહારાષ્ટ્રના આપણા રતિભાઈ, પાલનપુર પાટિયાવાળા. પેલા રતિભાઈ, રતિલાલભાઈ, એનો મકાન એ એ મકાન બાંધતા હતા ને, એમણે સોસાયટી આખી બનાવેલી હતી ને એનો દીકરો જ બેઠેલો હતો. મેં કહું આ આપણો માણસ છે, આમાં કામ થઈ જશે, હરિભગત જ છે. મને કંઈ આવીએ છે, 11ને દિવસે આવજે. શનિવારે જોયું ને મંગળવારે 11ને દિવસે સોદો કરવા ગયા ને કામ થઈ ગયું. કહેવાનું તાત્પર્ય શું છે? વિચાર તમારો હિત કરવો ને તો એને છોડવાનો નહીં. સમય ભલે તમને એવું લાગે કે અત્યારે અનુરૂપ નહીં ચાલતો, પરિબળ ભલે તમને અત્યારે અનુરૂપ નહીં લાગતા, તો વિચાર ત્યારે શું કરવો? સાયલન્ટ કરી દેવો. પછી એને અમલીકરણમાં કરવા માટે ધીરે એને અમલીકરણ કરવાનું. તો દિવસ એક એવો આવે કે તમારો જો વિચાર હિતકર હશે તો પરિબળ ધીરે સાનુકૂળ થશે અને તમને એ વિચારમાં સફળતા મળશે. પણ તમે સાવ છોડી દેવું તો કંઈ ન થાય. ને ઘણા કામ એવા હોય કે જે લાંબા કાળે થાય, ઘણા કામ એવા હોય કે જે ટૂંકા સમયમાં થઈ જાય, ને ઘણા કામ એવા હોય જે મધ્યમ સમયમાં થાય. તો એ પ્રમાણે તમારે વિચાર કરવો પડે એ પણ કે આ કામ જે છે તે કેવું છે. તો આ લાંબા સમયે કામ થાય એવું છે તો એને એ પ્રમાણે ધીરજ રાખવી, ધૈર્ય રાખવું. પછી જે ટૂંકા સમયના કામ હોય એના માટે બહુ વધારે સમય બરબાદ ન કરવો, એ ફટાફટ કરી લેવા. અને જે મધ્યમ સરના છે તેને પણ એના સમયમાં ધીરે કરીને કરતા જવું. જે તમને એવું લાગે છે કે આ મધ્યમ સમયનું કામ છે પણ પછી કરવા જાવ બહુ લાંબુ થાય છે, તો પછી એનામાં એને લાંબા સમયમાં જોડી દેવું. એ પ્રમાણે કામની વહેંચણી કરતાં પણ તમને આવડવું જોઈએ. આ બધું પ્લાનિંગ છે, તમારા સમયનું પણ પ્લાનિંગ છે. ભજન કરવામાં પણ એવું છે કે તમે જે કામ આજે નથી કરી શકતા તો એવું નહીં માનવાનું કે એને છોડી દેવું. આજે નહીં થતું કાલે કરો, પરમ દિવસે કરો, ચોથે દિવસે કરો, સમય બદલીને કરો. એ પ્રમાણે કરો કે ધ્યાન નહીં થતું તો આજે નહીં થતું તો કાલે કરો, કાલે નહીં થતું તો પરમ દિવસે કરો. ચાલો હમણાં ધ્યાન નહીં થતું તો ભજન ઉપર વધારે ધ્યાન આપો, ચરિત્ર સંભાળો, એવું ભાઈ પાછું કરો. એમ કરીને એને ઇમ્પ્લિમેન્ટ કરો તો ધીરે એમાં સફળતા મળશે. એને છોડવાનું નહીં. કોઈ પણ સારું કામ કમ્પ્લીટ નહીં છોડી દેવાનું, યાદ રાખજો. એને છોડી દેવાથી આપણે નુકસાન થાય છે. એનો જીવનનો એક બહુ મોટો એ છે કે સમય આપણી પાસે જે છે તે લિમિટેડ જ છે અને એમાં કામ કરવાનું છે, તે જે કરવાનું છે તે કરવાનું જ છે. એટલે એનાથી કોઈ દિવસ ભાગવું નહીં, કરી નાખવાનું, વ્યવસ્થિત કરવાનું, શાંત રહેવું. પણ અધીરા નહીં થઈ જવાનું. કંઈ કામ ન થાય તો અધીરા ન થઈ જવાનું. દેખાવું નહીં જવું આપણી પર એવું કે ભાઈ આ કંઈ આનું કામ બગડી રહેલું છે કે આને એવું થાય છે. તમારે તમારા કામમાં મંડેલા રહેવાનું. ચાલો, મંત્રનું પરિરક્ષણ ન કરવું એટલે પ્રકાશ કરવું. બરાબર, એટલે મંત્ર જે કોઈ તમને મળેલા હોય, અમુક મંત્ર એવા હોય કે જે ગુપ્ત રાખવાનો હોય તો એને બધે પ્રકાશ ન કરવાના. દાખલા તરીકે આપણે મહારાજશ્રીએ જે મંત્ર આપેલો છે તે બધે જાહેરમાં પ્રકાશ થાય એવો નથી. તો એવા ઘણા ગર્ભિત મંત્રો હોય તો એ તમારે બીજે પ્રકાશ નથી કરવાના. ગર્ભિત મંત્રો જે કંઈ છે તેનું તમારે જે કંઈ ભજન છે કે એ મંત્રનો જાપ જે કંઈ છે તે તમારે કરવાનો છે, એ બીજા માટે નથી. મંગળકાળી દેવ પૂજનાદિકનું નહીં કરવું. જે કોઈ સંધ્યા કરવાના છે કે સ્નાન કરવાનું છે, ત્રિકાર સંધ્યા સ્નાન આદિક કે દેવોની જે કંઈ પૂજા અર્ચન આદિક જે કંઈ કરવાનું છે નિત્ય પ્રત્યે તે હંમેશા કરતા રહેવું. એને તમારે કોઈ દિવસ છોડવાના નહીં. દેવોનું પૂજન અર્ચન જે કંઈ કરવાનું છે તે કરવાનું. મહારાજે જે કહ્યું એ પ્રમાણે તમારા કુળદેવી હોય તો કુળદેવી, કુળદેવતા હોય તો એનું પણ તમે જે કંઈ વર્ષ એકવાર કે ગમે ત્યારે પ્રસંગોપાત કરતા હો તો એ કરતા રહેવું, એને છોડવું નહીં. એક સાથે સર્વશત્રુઓને ઉદ્દેશીને યુદ્ધનો ઉદ્યોગ. હા, આ બી પોલિટિક્સ છે, રાજનીતિ છે, આ નીતિ છે એકચ્યુઅલી. એક સાથે બધાને દુશ્મન નહીં બનાવવાના, એક સાથે બધા જોડે ન લડવું. બરાબર, બને એવું બધા ખોટા છે, બને એવું તમે એકલા સાચા છો એવું પણ બને, તમને બધા સામે ખોટા લાગે, સમજો. પણ એક સાથે બધા જોડે બગાડીને તલવાર નહીં ખેંચી નાખવાની, શાંત રહેવાનું.
દુશ્મનને કે શત્રુને ખબર ના પડવી જોઈએ કે આ શું કરવા માગે છે, બરાબર. ધમાકો કરો, જે કંઈ કરો ને એનો ધમાકો કરો. ધમાકો એટલે કેવો ધમાકો ખબર? ઓચિંતો ધમાકો થાય, દુશ્મનની છાવણીમાં હલચલ મચી જવી જોઈએ, કારણ તો ધમાકો કરી નાખ્યો, સમજો. એટલે તમે તમારી રીતે પ્રેડિક્ટેબલ છો કે તમારે શું કરવું એ તમને ખબર છે, પણ સામેવાળા માટે તમે એકદમ અનપ્રેડિક્ટેબલ હોવા જોઈએ. એના માટે એકદમ મોટા અનપ્રેડિક્ટેબલ સરપ્રાઇઝ પેકેજ તમારું હોવું જોઈએ એકદમ. એને એમ થાય કે આની જોડે નહીં, આ તો બ્લાસ્ટ કરી નાખશે ગમે ત્યારે, એવો છે. એટલે પર્સનાલિટી કેવી હોવી જોઈએ? મહેન્દ્રસિંહ ધોની જેવી. એને ખબર છે કે એને શું કરવાનું છે, એ પ્રેડિક્ટેડ છે એકદમ પહેલેથી જ, વર્ષોથી. પણ સામેવાળા માટે એકદમ અનપ્રેડિક્ટેડ પહેલાં પણ હતો ને અત્યારે પણ અનપ્રેડિક્ટેબલ જ છે. કહેવાનો મતલબ શું છે કે જે કંઈ કરવું એને બહુ પ્રકાશ નહીં કરવું, જાહેરમાં બહુ લવારા નહીં કરવા. તમારે જે કંઈ કરવું છે ધીરે 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 કર્યા કરવાનું, બરાબર. બધાને કંઈ કહેવાનું નહીં. આ 14 દોષોને રાજા પ્રયત્નથી પરિત્યાગ કરે. એટલે આ બધા દોષ છે એનો પરિત્યાગ કરવાનો છે, બરાબર. હવે સંધિ નહીં કરવા યોગ્ય 20 પુરુષોને કહે છે. ભાઈ કોની જોડે સંધિ ન કરવી એવા 20 જણા છે. જે બાળ હોય, બરાબર, એકદમ નાના છોકરા જેવો હોય, જેને કંઈ બુદ્ધિ જ નથી, હજુ સાર અસારનો વિવેક નથી, તો એની જોડે સંધિ કરીને કંઈ ફાયદો નથી. એની જોડે સંધિ કરો શું ફાયદો? એને ઉલટી તમારે સાચવવો પડે. હમણાં જ એક બહુ કોમેડી સીન થઈ ગયેલો અમારા ઘરે. અમારા એક બહુ જૂના મિત્ર આવે છે, તેની દીકરીનું વ્યવિસાર એટલે કરવાનું છે, વિવાહ. તો એક છોકરો જોવા ગયા, તો છોકરાવાળાએ કહ્યું કે ભાઈ અમારો ઈચ્છાનાથ બાજુ ફ્લેટ છે. આ ભાઈ તો ખુશ થઈ ગયા કે ઈચ્છાનાથ બાજુ ફ્લેટ છે. મને કહે કે ઈચ્છાનાથ બાજુ ફ્લેટ છે એવું કહે છે. મેં કહું ફ્લેટ જઈને જોઈ આવજે નહીં. તે કે તું આવું કેમ કહે છે? મેં કહું એનું જૂનું ઘર કાં છે? તે કહે કે અહીંયા છે. તો હું એટલે જ તને કહું છું કે ફ્લેટ જઈને જોઈ આવજે. તો એ કહે કે યાર એવું કેમ કહે, કંઈ ખબર નહીં પડી. પછી એ જોવા ગયો તો પેલા લોકો આવાસ યોજનામાં 1 BHKના ફ્લેટમાં રહેતા હતા. મને આવીને કહી યાર તે કેમ એવું કહ્યું કે ફ્લેટ જોઈ આવજે પહેલાં, છોકરો નહીં જોતો. મેં કહું તો એના જૂનાગઢનું એડ્રેસ મને શું આપ્યું? તે કે મંછરપુરા. મેં કહું તે પછી બીજું શું, તું બીજું શું બોલેલો? કે એ લોકોએ વેચવા કાઢ્યું છે, હજુ વેચ્યું નથી, બધા ભાઈઓ ત્યાં જોડે રહી છે. મેં કહું એની ઉપરથી મેં કહ્યું. મને કહી કે યાર એની ઉપરથી શું કહ્યું? મેં કહું જો એ જૂનું મકાન વેચીને નવું લઈ નહીં શકતો તો તું એવું કઈ રીતે વિચારી શકે કે એનો ઈચ્છાનાથમાં પોતાનો 1 BHKનો કોઈ સારી જગ્યા પર ફ્લેટ હશે? પોસિબલ જ નથી. મેં કહું જાય એ પોતે એવું કહેતો હોય કે આ મંછરપુરાનું મકાન વેચાય તો અમારે બીજા મકાન કરવાના છે ભાઈઓએ, તો પછી એનો ફ્લેટ કેવી રીતે હોય ત્યાં? મને કે યાર આ વિચારસરણી છે. સામેવાળો બોલે એના શબ્દોને વિચારો, સાંભળો. પહેલાં એ શું કહે છે સાંભળો, પછી એનો વિચાર. પછી એણે કહ્યું કે તો એણે છોકરો જોવાનો, છોકરો તો ડાયો હતો પણ પીપલ્સમાં સર્વિસ કરતો હતો, અને પાછો એ પણ કેવું એપ્રેન્ટિસ, એટલે બધું લટકતું. એટલે આ શું કહે કે જો હું મારી છોકરીને એની જોડે પરણાવું તો જમાઈ સીધો મારા ઘરે જ આવી જાય. આઈડિયા આવી ગયો તમને? એટલે આવા બધા વિચાર કરવા પડે તમારે, સમજો. વિવેક હંમેશા કેવા વ્યક્તિમાં હોય કે જે થોડો મેચ્યોર હોય. એટલે બાળ જે નાના છોકરા હોય એની જોડે સંધિનો કોઈ ફાયદો નથી, કારણ કે એનામાં વિવેક બુદ્ધિ નથી, બરાબર. એના પછી જે વય વડે વિશેષ વૃદ્ધ હોય, વિશેષ વૃદ્ધ હોય, એકદમ વૃદ્ધ થઈ ગયા હોય, જેને કંઈ હવે ભાન નથી એવું વ્યવહારનું કે એવું કંઈ, બરાબર. ઉંમર એટલી થઈ ગઈ છે કે જ્ઞાન શક્તિ બધી ધીરે ધીરે હણાઈ ગયેલી છે. એટલે હવે એ પોતાનું કાર્ય પણ નહીં કરી શકતા, તો રાજ્યનું કે બીજું કાર્ય ક્યાં કરી શકવાના? એટલે એનું શારીરિક અને માનસિક જે સમતોલન જે છે તે ખોરવાઈ ગયું છે. તો એ પરિસ્થિતિમાં એ તમને કંઈ કોઈ બીજાને કંઈ વધારે પડતી કોઈ મદદ ન કરી શકે, તો એની જોડે સંધિ કરીને કોઈ ફાયદો નથી. એને તમારે જ સાચવવો પડે, બરાબર. ચાલો. જે ભયશીલ હોય, જે બહુ વાતે વાતે ભય પામી જતો હોય, ડરી જતો હોય, એવા વ્યક્તિ જોડે સંધિ ના કરવી. તમને સ્વિમિંગનો થંબ રૂલ ખબર છે? જે તરતા તરતા ડૂબવાનો ભય હોય ને જેને, એ બીજું જેને તરતા આવડતું હોય ને એના પણ હાથ કે પગ પકડી લે સીધો. એટલે પેલો જેને તરતા આવડે એ પણ ન તરી શકે ને એ પણ ડૂબી જાય. એટલે પેલાનો ભય પેલાને તરતા આવડતું હતું એને ડૂબાડી ગયો, સમજો. આ સ્વિમિંગનો થંબ રૂલ છે. એટલે જેને તરતા આવડતું હોય ને એ શું કરે ખબર? પેલાને જઈને
એની દૂરથી એને બાવડામાંથી પકડવાની વાત કરે, એને છૂટો નહીં રાખે. કારણ કે પેલો ભયમાં ને ભયમાં પેલાને અહીંયાથી પકડી લે તો પેલો કાંથી દોડવાનો, એનો હાથ પગ કાંથી ચાલવાનો. એટલે જે બચાવનારો એ શું પ્રયત્ન કરે કે પેલાને બાવડામાંથી પકડે, એટલે પેલો કંઈ કરી નહીં શકે એમ. કારણ કે એ ભયશીલ હોય એટલે પેલાને પકડી લે. તેમાં પેલો બિચારો તરવાવાળો એ પણ એના હાથ પગ ચાલતા બંધ થઈ જાય તો એ પણ ડૂબી જાય અંદર. એવું છે. એટલે જે ભયશીલ વ્યક્તિ હોય એની જોડે સંધિ ન કરવી, કારણ કે એનો ભય એને પણ મારે અને તમને પણ મારે. ભય હંમેશા યાદ રાખજો કાલ્પનિક હોય છે, બરાબર. અમારા મેડિકલ સાયન્સમાં એક શબ્દ આવે છે એના માટે, ફોબિયા. સાયકોલોજીમાં આવે છે. ફોબિયા એટલે શું કે તમને ઘણી બધી વસ્તુનો, કોઈને પાણીનો હોય, કોઈને ઊંચાઈનો હોય, આ બધો કાલ્પનિક ભય હોય. અને એ હોય એને કંઈક પૂર્વ એવી ઘટના ઘટી હોય એને કારણે આ બધા ભય હોય. એને હકીકતમાં દુનિયા જોડે, એક્ઝિસ્ટિંગ વર્લ્ડ જોડે કોઈ લેવા દેવા ના હોય. ઘણાને અંધારાનો ભય લાગતો હોય, બરાબર, ઘણાને એકાંતનો ભય લાગતો હોય, ઘણા બધા ભય હોય આ બધા. હવે એવા ભયશીલ વ્યક્તિ હોય એને હકીકતમાં ટ્રીટમેન્ટની જરૂર છે, સમજો. સંધિની જરૂર નહીં, એનો સંગ નહીં કરવો, એની જોડે સંધિ ન કરવી, નહીં તો એ તમને ચોંટશે. એને ખાલી ગાઈડન્સ આપવું અને જવા દેવાનું કે ભાઈ મળી લે મહેશ દેસાઈ સાહેબને, બરાબર, એ તને ટ્રીટમેન્ટ આપશે અને તારો ભય જે છે તે દૂર કરશે. ચાલો. પછી જે દીર્ઘ રોગી હોય, અરે લાંબા સમયથી બહુ મોટો એને રોગ થયા હોય કોઈ, બરાબર, એક્યુટ અને ક્રોનિક એમ બે પ્રકારના ડિઝીઝ આવે. એક્યુટ એટલે તાત્કાલિક જે થયો હોય તે, ક્રોનિક એટલે દીર્ઘ રોગી, બહુ મોટા સમયથી, લાંબા સમયથી થયો હોય એવો રોગ હોય અને લાંબો સમય ચાલે અને પછી એ ભયંકર હોય ને નીકળી જાય, પછી એ દીર્ઘ રોગી. એ પણ એની જોડે સંધિ કરીને કંઈ ફાયદો નથી, તમારે જ એનું પોષણ કરવું પડે. જે પોતાની જ્ઞાતિએ દોષ વસાદ ત્યાગ કરેલો હોય, એનો જેના આખી જ્ઞાતે એના સમાજે એનો ત્યાગ કરેલો એવો જે વ્યક્તિ હોય, એટલે આખો સમાજ, તમે એની જોડે સંધિ કરો તો આખો સમાજ એ છે તે તમારો દુશ્મન થઈ જાય. દાખલા તરીકે રાજીવ ગાંધીની હત્યાનું કારણ, તો રાજીવ ગાંધીનું હત્યાનું કારણ શું હતું? તો શ્રીલંકામાં જે પેલો વિગ્રહ કર્યો LTTE વાળાએ, તો રાજીવ ગાંધીએ આપણું લશ્કર મોકલ્યું અહીંયાથી, બરાબર, ઇન્ડિયન આર્મી. અને પછી આપણા લશ્કરે એ લોકો પર હુમલો કર્યો. અમે LTTEના ઘણા માણસ મરી ગયા હશે. પછી રાજીવ ગાંધી ત્યાં એક વખત ગયા હતા, તો ત્યાંના એક કોઈ પેલો આર્મીનો માણસ હતો, એણે એની પર હુમલો પણ કરેલો. એ એના માટે એલામ હતો, પણ એ ભાઈ ત્યારે પણ સમજ્યા નહીં. અને પછી એ પેલો પ્રભાકરનનો માણસ હતો, એ લોકોને પેલી એક લેડી હતી, એણે આત્મઘાતી બોમ્બ દ્વારા રાજીવ ગાંધીને એની હત્યા કરી નાખી. કેમ? એક સમાજ જોડે, એક સમૂહ જોડે દુશ્મની, એ એને ભારી પડી ગઈ. ઇન્દિરા ગાંધી, શીખ સમાજ જોડે આખી શત્રુતા થઈ ગઈ. કેમ? એમનું જે મંદિર, ધર્મસ્થાન, એમાં પેલો આતંકવાદી ભીંડરાનવાળે ઘૂસેલો હતો, એની અંદર એને લશ્કર મોકલ્યું. સમાજ જોડે દુશ્મની થઈ ગઈ. અને એ સમાજના શીખ સમુદાયના માણસને એને ત્યાં સંરક્ષણ માટે રાખેલા, એના બોડીગાર્ડ હતા, બરાબર. તો એ લોકોએ જ એની પર હુમલો કર્યો. એને ચેતવેલા, ઇન્દિરાબેન ગાંધીને પણ ચેતવેલા કે આ શીખ સમુદાયના માણસ ના રાખો, કે એ મારા બહુ જૂના છે, બહુ વફાદાર છે, અને એમણે જ એની પર ગોળીબાર કર્યો. એટલા માટે આખો સમૂહ તમારો વિરોધ કરે કે વિદ્રોહ થઈ જાય, એવું કંઈક થાય, એવું કામ ન કરવું. રાજાએ એવું ખાસ ધ્યાનમાં રાખવું, કારણ કે એ સમૂહમાંથી કોઈ એક તમને ક્યારે મારી નાખશે કે એ શું કરશે એ કંઈ ખબર નથી. એટલે રાજાએ આ બધી બાબતોનું ધ્યાન રાખવું, બરાબર. ચાલો. જે તો લુબ્ધ એટલે ધન વ્યય ભીરું હોય, બરાબર, એટલે લોભીઓ હોય, ધન ઉપયોગમાં લેતો જ નહીં હોય, ધનનો જરા પણ વપરાશ જ નહીં કરતો એવો માણસ હોય, એવા જોડે દોસ્તી પણ ન કરવી. જે માણસ લોભી હોય એની દોસ્તી ન કરવી. એ ગમે ત્યારે તમારી જે કોઈ સંપત્તિ છે એની પર દાનત બગાડશે. તમારી જોડે કદાચ એને દોસ્તી પણ એટલે જ કરેલી છે, બરાબર. એના વ્યવહાર ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ માણસ રૂપિયા પૈસા વાપરે એવો નથી, તો ગમે ત્યારે આપણી જે સંપત્તિ છે એની ઉપર પણ આ કંઈ પણ કરી શકે છે. એટલે ધન વ્યય જે ન કરી શકતો હોય એવા વ્યક્તિ જોડે બહુ વધારે સંબંધ રાખવો નહીં, અને બહુ વધારે ખર્ચા કરતો હોય એવો પણ નહીં. જે વ્યવસ્થિત માણસ હોય એની જોડે રહેવું, બરાબર. રૂપિયાનો ખર્ચો હોય અને રૂપિયાના ખર્ચાની વસ્તુ જો એ 80 પૈસામાં કશેથી લઈ આવ્યો તો એ સારામાં સારો માણસ છે. પણ પછી એ રૂપિયાનો ખર્ચો જરા પણ કરવા જ નહીં માંગતો, એને મફતનું શોધતો હોય બધું, તો એ માણસ સૌથી વધારે ખતરનાક છે, કારણ કે એને બધું મફતનું જોઈએ છે.
બરાબર. એટલે એ કાલે કરીને ડેન્જરસ છે. તો એવા લોભી પુરુષ હોય તો એને કોઈ દિવસ સાથે રાખવા નહીં. ચાલો પછી જે લુબ્ધજીત એટલે લુબ્ધને પરવશ પડ્યો હોય, બરાબર, એટલે લુબ્ધને પરવશ પડ્યો હોય એટલે જે લોભીને પરવશ થઈ ગયો હોય એવો, એટલે ટોટલી એવો કે ભાઈ એની ઉપર જ જીવતો હોય એમ. તો એવા વ્યક્તિને પણ એમ કહે કે એની જોડે પણ કંઈ સંધિ કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે એ તમને કંઈ લાભ આપવાનો જ નથી. એ જ કરકા બાલુસ છે, એ જ રૂપિયા છોડે એવો નથી, બરાબર. તો પછી તમને કાં કંઈ આપવાનું? એટલે એની જોડે સંધિથી કોઈ ફાયદો નથી. સમજો, સંધિ કોની જોડે થાય? સંધિનો અર્થ શું થાય? કે તમને તમારા ખરાબ સમયમાં પેલો સામેવાળો વ્યક્તિ મદદ કરે ને એના ખરાબ સમયમાં તમે એને મદદરૂપ થઈ શકો, એવા બે ગુણે કરીને કે સંપત્તિએ કરીને કે વિચારે કરીને બે વ્યક્તિ મળતા હોય એની જોડે સંધિ થાય. સમજજો. બાકી કોઈ ત્રીજા ચોથા વ્યક્તિ જોડે સંધિ ન થાય. હું તો કહું મિત્રતા પણ બહુ ન થાય, બરાબર, નહીં તો તમે એમાં નુકસાનમાં રહેવું. ચાલો, જે વિરક્ત હોય, વિરક્ત જોડે સંધિ કરીને કંઈ ફાયદો નથી, એ કંઈ રાજકીય લાભ આપવાનો નથી. સાધુ જે છે તે પૂજનીય વંદનીય છે રાજ્ય માટે, પણ એ સંધિ કરવાને લાયક નથી. એની જોડે શું સંધિ કરવાના તમે, બરાબર. એની જોડે તો જે ધર્મ કાર્ય હોય કે જે કોઈ શાસ્ત્ર સંબંધી તમારે કાર્ય કરાવવું હોય તે કરાવવાનું, અને સાધુને રાજી રાખવાના, એની ભિક્ષા આપવાની, એનું ખાવા પીવાનું ને એ બધું વ્યવસ્થિત ચાલે એ પ્રમાણે તમારે જોવાનું. વાત થઈ પૂરી. પછી જેના થકી લોક ઉદ્વેગ પામતો હોય, બરાબર, એ ઘણા માણસ એવા હોય કે જે ઉદ્વેગી હોય, જ્યાં જાય ત્યાં બધે ઉદ્વેગ જ કરતા હોય, અને એ લોકોની પ્રકૃતિ જ ઉદ્વેગવાળી હોય. એ લોકોને કેવું કે શાંતિ જરા પણ ખમે એવું જ ન હોય, એ લોકો શાંતિથી રહી જ નહીં શકતા હોય. ને પછી તમે કોઈ પૂછો એને, ભાઈ કેવું છે? અરે ભાઈ જવા દે નહીં, દુનિયામાં કાં શાંતિ છે? દુનિયામાં, અરે ભાઈ દુનિયામાં તો શાંતિ જ છે, પણ તને શાંતિ રાખતા આવડતી નથી. સમજો, દુનિયામાં બધે શાંતિ જ છે, તમે શાંતિ રાખી શકો તો તમારા માટે દુનિયા શાંત છે. તમે અશાંત છો તો તમને દુનિયા અશાંત લાગે. તમે ગુસ્સામાં હોવ ત્યારે તમને એવું નહીં લાગતું કે આખી દુનિયામાંથી બળબડતો અગ્નિ જે છે તે પ્રજ્વલિત થઈ રહેલો જ ને મને બાળી રહેલો છે? અને તમે કામ એન્ડ કૂલ હોવ તો તમને એવું લાગે કે દુનિયા આઈસ કોલ છે. સાચી વાત છે ને? દાખલા તરીકે હું મંદિરે આવ્યો તો એક ભાઈ જોડે મારી ઘટના ઘટી. હવે એ ભાઈ જે કંઈ બોલ્યા તે હકીકતમાં મને સાંભળવાને લાયક નહીં હતો, પણ એ બોલ્યા, પણ હું કામ એન્ડ કૂલ હતો તો મેં કંઈ રિએક્શન નહીં આપ્યું, અને મેં માળા ફેરવ્યા કરીને આમ કરીને હું નીકળી ગયો ને ફેરવતો ભજન કરતો રહ્યો. આમ મને શું ફેર પડે? એણે જે કંઈ કહ્યું હશે તે એનું ઓપિનિયન હશે, એમાં મને શું લાગે? પણ જો હું પોતે બરાબર ન હોઉં માનસિક રીતે, હું કંઈ ઝઘડીને આવ્યો હોઉં કે વાતાવરણ બરાબર ન હોય કે મને કંઈ નુકસાન થયું હોય ને મને પેલો એક બોલે તો પછી બોલવામાં આમ તેમ થાય, લાંબી થઈ જાય ને પછી તો આખા ગામને ખબર પડી જાય. પણ જ્યાં હું એવું વિચારીને આવતો હોઉં કે ના મારે શાંત રહેવાનું જ, કોઈ ગમે તે કરે તો થઈ જાય કામ. આવું છે, બરાબર. ચાલો, એટલે પ્રકૃતિથી ભયજનક, આ બધા વ્યક્તિને પ્રકૃતિથી ભયજનક કહેવાય. એ ગમે ત્યારે ઝઘડો કરી દે, એટલે એવા વ્યક્તિથી દૂર રહેલા જ સારા, બરાબર. ઘણા વ્યક્તિ એવા હોય કે ભાઈ જેનાથી દૂર રહેલા સારા. અમે લોકો મેનેજરોની મિટિંગ થાય ને પછી એમાં છોકરાઓને બધાને બોલાવીએ ને તો ઘણા છોકરાઓ કંઈક કરીને આવે ને તો પછી આપણે એને પૂછીએ કે ભાઈ તે આ કામ રિયલી કર્યું છે કે ભૂલમાં થઈ ગયું છે? તો એ કહે કે સાહેબ રિયલી કર્યું છે. પણ ઘણા લોકો એવા હોય કે એ લોકો ભૂલમાં ઘણી વખત સારું કામ કરી નાખે, રિયાલિટીમાં નહીં કરી શકતા હોય, કારણ કે એ લોકો પોતે એટલા અશાંત અને ઉદ્વેગશીલ હોય કે એ લોકો વ્યવસ્થિત રીતે કોઈ બી કામ કરી જ નહીં શકે, પણ ભૂલમાં કદાચ કંઈ સારું થઈ જાય એટલે તમને એવું લાગે કે આ કંઈ ભૂલમાં કરી નાખ્યું છે, ભૂલમાં કંઈ શાંત થઈ ગયો હશે અને થઈ ગયું હશે કામ સારું. એમ કેમ? પ્રકૃતિથી એક એવો છે આપત્તિજનક છે, ગમે ત્યારે આપત્તિ લાવશે એવો છે, બરાબર. ઘણા એવા હોય બેઠેલો હોય શાંતિથી, ઘરમાં બેઠેલો હોય, ખુરશી પર બેઠેલો હોય ને રસ્તામાંથી કોઈ જતું હોય ને એને શક પડે તો પેલાની પાછળ જાય. તમને થાય કે એનાથી એને શું ફાયદો? એ કે ના મને એની પર શક પડ્યો એટલે એની પાછળ જાય, અને જાય તો કાં 10-10 કિલોમીટર સુધી જાય, બરાબર. એટલે એ બધા પ્રકૃતિથી એવા ઉદ્વેગજનક હોય, ઉશ્કેરણી કરનારાને એવા વ્યક્તિ હોય, એટલે એનાથી દૂર રહેવું. ચાલો, ભયજનક, જે વિષય આસક્ત ચિત્તવાળો હોય, અરે જેનું વિષયમાં જ મન છે, વિષયમાં જ આસક્ત છે, એનો વિવેક કોઈ રહેવાનો નથી, એનું મન કોઈ શાંત નથી, તો એની પાસે તમે સંધિ કરીને શું મેળવો? જે જીતેન્દ્રિય છે, જેનું વિષયો ઉપર નિયંત્રણ છે, તે વ્યક્તિ હંમેશા સંધિ કરવાને લાયક છે.
જે અવ્યવસ્થિત ચિત્તવાળો હોય, અવ્યવસ્થિત મંત્રવાળો હોય, જેના મંત્ર પણ અવ્યવસ્થિત છે, એટલે તમોગુણી દેવતાની કે એની પૂજા કરનારો છે ને એની એમ કહી કે જપ કરનારો છે મંત્રનો, અને અવ્યવસ્થિત ચિત્તવાળો છે. જો સામાન્ય રીતે જે તમોગુણી દેવતાનું ને એ પૂજન ને એ કરનારા જે હશે ને એનું ચિત્ત પણ એવું જ હશે. કારણ કે ચિત્ત જે છે તે કેવું છે તો મધ જેવું છે, અતિશય ચીકણો સ્વભાવ, અતિશય એવો છે. એમાં જે પણ કંઈ તમે હાથ લગાવો તે હાથ ચોંટી જાય, એટલે એનું કામ ચિંતવન કરવાનું છે. એટલે જેનું અવ્યવસ્થિત ચિત્ત છે એની ઉપાસનાથી માંડીને દેવતાથી માંડીને બધું અવ્યવસ્થિત જ છે. જેનું ચિત્ત વ્યવસ્થિત છે એની બધી ઉપાસના ને એ બધું વ્યવસ્થિત છે તો જ એવું થાય. અમારી સામે એક જીવતો જાગતો દાખલો હતો આવો. એક માણસને અમે એવો ઓળખતા હતા, અમારા જૂના ફળિયામાં રહેતો હતો. પહેલાં આપણા જેવો નોર્મલ જ હતો, અને પછી ધીરે 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 એને લંગ લાગ્યો આ તમોગુણીને એ બધાનો, અને પછી ધીરે ધીરે એ બાજુ જ થઈ ગયો. તો અત્યારે એ એવો જ થઈ ગયો, એટલે એ એવો જ થઈ ગયો હશે અત્યારે. કારણ કે હવે તો હું છેલ્લા 20 વર્ષથી એને નથી મળ્યો, પણ મે બી એવો જ થઈ ગયો હશે. કેમ? એ પ્રમાણે જે જગ્યા પર જાય, જેની ઉપાસના કરે એવો જ થઈ જાય પછી. બરાબર? ચાલો. જે દેવ બ્રાહ્મણનો નિંદક હોય, દેવતા ગમે ત્યાં ગમે તે હોય, તમે એને પૂજો કે ન પૂજો, આપણે કંઈ લેવા દેવા નથી. પૂજા કરવી એની, આપણે જે સાત્વિક દેવતા હોય એની. બીજા કોઈની જે કંઈ હોય તો ન કરવી હોય ને તમને તમોગુણી દેવતા લાગે તો તમે ત્યાંથી આઘા પાછા થઈ જાઓ. પણ કોઈની કંઈ આપણે નિંદા કરવા જવું નહીં કે આનું આમ છે ને, પેલાનું પેલું છે ને, ફલાણું છે ને, ઢીમકું છે ને, આ તો આમ છે ને. આપણે શું લેવા દેવા? જેને જે કરવું હોય તે કરે. સમજો, તમે જે ફળિયામાં રહેતા હો એ ફળિયામાં નોન વેજીટેરિયન લોકો પણ હોય, અત્યારે જ હશે. તમે બધા જે ફળિયામાં રહો તે દારૂ પીનારા લોકો હશે. અત્યારે આ બધા સુરતમાં બધા રાત્રે જે કોઈ બેઠેલા છે, આ બધી અગાસીઓમાં કેટલી બધી જગ્યા પર અત્યારે બધી મિજબાનીઓ થતી હશે. એને જે કરવું હોય તે કરે. એ બાબતને આપણી જોડે કંઈ લાગે વળગે છે ડાયરેક્ટલી? એને જે કરવું એ લોકો વિષય ભોગ કરે તો વિષય ભોગ કરો. બરાબર? તમે અહીંયા શાંતિથી બેઠા છો, સત્સંગ કરો છો, સત્સંગ કરો. સાહેબ શાંતિથી પ્રદક્ષિણા કરતા હતા તો શાંતિથી કર્યા કરતા હતા. સાહેબને 2 વાર મેં જય સ્વામિનારાયણ કહે, સાહેબને પણ નહીં ખબર. મેં કોઈ તલ્લીન લાગે છે, કરવા દઉં. મેં કર્યા 2 વાર કર્યા. એકવાર હરિકૃષ્ણ મહારાજ પાસે કર્યા ને એકવાર અહીંયા. પછી મને લાગ્યું કે એમનું આજે ચીજ બીજે છે, એટલે પછી એટલે જે હોય તો સારી વાત છે. ને હું મેં જોયું, મેં કોઈ નથી તો જવા દે, મેં કોઈ અમને ચાલ્યા કરવા દે. એટલે કહેવાનો મતલબ શું છે કે જેને જે છે તે બધાની પ્રકૃતિ છે એવી, જેને જે કરવું કરવા દેવાનું, આપણે શું લેવા દેવા. એને ગાયન વગાડવા તો ગાયન વગાડવા દે, કાલે થાકી જશે. આજે વગાડશે, કાલે થાકી જશે, કાલે કંઈ વગાડવાનો જ પછી. બસ એને એવું છે કે દિવસ મારો આનંદ જે છે તે જવો નહીં જોઈએ તો પકડીને બેસ. એકને બદલે 2 દિવસ મનાવો. રાત્રે 10 વાગ્યા સુધી મનાવો, 11 વાગ્યા સુધી મનાવો, પછી કાલે બકરી ડબ્બામાં પાછી. રાત પડશે હમણાં એટલે ઘરવાળી નીચેથી કહે છે હવે નીચે આવવાના નથી, કે ઉપર જ જમવાનું છે. કાલે જવાનું છે, ચલો. એટલે હા હમણાં આવ્યો એમ કરીને નીચે સીધો. બરાબર? એટલે અત્યારે એ મોજ કરે તો કરવા દે. એટલે આપણે કોઈ લેવા દેવા નથી. જેને જે કરવું હોય તે કરે. અગાસીનું ઢાબુ તોડી નાખે ને આપણે શું લેવા દેવા? કરને ભાઈ. બરાબર? એટલે એમાં કોઈ કમેન્ટ નહીં મારવાની. ઘણા લોકો કહે સાલા નાગા છે, લુચ્ચા છે, આમ છે, તેમ છે. મારા બાપુજી જ બહુ કહે સાલા નાગા લુચ્ચા જેવો આમ છે તેમ છે. હું તમને શું લેવા દેવા? તમે શું કહો હાઈપર થાવ? એ કંઈ તમને કંઈ કહી છે, એ જે કરવાનું હોય તે કરે. અમારા દાદા બી બહુ અકળાઈ જતા હતા. એ લોકોને બહુ જલ્દી અકળામણ થઈ જાય. મને ના થાય. હું તો એ લોકોની બાજુમાં પણ જાઉં પાછો. કંઈ મજા નહીં આવી. તમે લોકો કંઈ અવાજ બવાજ નહીં કરતા, બહુ જલ્દી થાકી જાઉં છું. એ લોકો હોય એમ કે હમણાં તો બહુ તોફાન કર્યું આમ તેમ. તમે કંઈ અવાજ બવાજ નહીં આવતો તમારે, એમ કરીને ભજીયું મૂકીને ચાલ્યા જાઓ. કરો નહીં, જે કરવું હોય તો આપણે શું લેવા દેવા? બરાબર? એટલે ઉપદેશતા ન બનવું. જે પ્રકૃતિનો જે હોય એ પ્રમાણે ચાલવાનો છે. ભગવાને વચનામૃતમાં શું કહ્યું? જેની સાત્વિક પ્રકૃતિ જે છે એ સાત્વિક દેવતાને પૂછશે અને એના કર્મો પણ સાત્વિક હશે. જે રાજસી છે તે રાજસી રહેવાનો, તામસી છે તે તામસી રહેવાનો. ગીતાજીનો શ્લોક છે ને, એટલે ભગવાન કહે કે જેની જેવી અનાધિકારથી જેવી પ્રકૃતિ જીવની થઈ ગયેલી છે એ પ્રમાણે જ કર્મ કરવાનો છે. એટલે આપણે કંઈ કામ નહીં, એને એનું કામ કરવા દેવાનું. જ્યાં ભગત કાલે પૂછવા આવેલા ઘનશ્યામ મહારાજની સામે કે આપણી સભા થઈ ગઈ, હજુ ચાલે છે? મકુભાઈ 7 વાગે ચાલે છે. તો આજે આવી ગયેલા. તો એમણે ભજન કરવું હતું તો અહીંયા આવી ગયા અને બેઠા માળા ફેરવે છે હસતા હસતા શાંતિથી. એ ભજન કરે તો ભજન થાય, ન કરવું હોય તો તોફાન થાય. બરાબર? ચાલો. એટલે દેવતા અને બ્રાહ્મણનો નિંદક હોય. જે દેહો પહત,
દૈવોપહત એટલે દુર્ભાગી હોય. આ દુર્ભાગી માણસ જોડે બી સંધિ નહીં કરવાની. આ હકીકત છે. ભાગીદારી પણ ન કરવાની, યાદ રાખજો. અમારો અનુભવ છે. તો એને હાથ ના આપો. આ અનુભવ છે મારો પોતાનો. કંઈ બોલું નહીં વધારે, નહીં તો પાછું વધારે પડતું થઈ જશે. તમે કોઈ એવા વ્યક્તિઓ જોડે ધંધો કે ભાગીદારી કરો ને કે તમને એમ કે નહીં ચાલતો એ નહીં ચાલતો, ચાલ હું કરું, એ તમને પણ ડૂબાડે. સમજજો. એટલે જેની જોડે જો એક બહુ સિમ્પલ સિદ્ધાંત જિંદગીનો યાદ રાખવાનો. હું પણ અનુભવથી જ શીખ્યો છું. તમને પણ શીખવાનું તો નહીં કહેતો, પણ જોઈ લેજો, ધ્યાન રાખજો. આ જૂનાઓને તો ખબર જ હશે. જે માણસ જોડે તમને જે કાર્યમાં ફાવટ આવે છે ને, બસ એ કર્યા કરો. જેમાં તમને જેની જોડે ફાવટ નહીં આવતી ને, એ કરવાનો બહુ પ્રયત્ન ન કરો. સમજો. જીગર જોડે આપણે શું ફાવટ આવે છે? દાન પુણ્ય કરવાનું, જે કંઈ લાવવાનું મૂકવાનું છે તે બધી ફાવટ આવે છે ને, થઈ ગયું. એના ઘરે દૂધ બધું બરાબર છે, ઓકે. અશોકભાઈ જોડે શું ફાવટ આવે? તેમનું મકાન મળી જાય, આપણે વ્યવસ્થા આપણે થઈ જાય છે, ઓકે. રાંદેર મંદિરમાં આપણે શું ફાવટ આવે છે? તો આપણા જે કંઈ ઉત્સવ સમૈયા જે કંઈ થાય છે તે ઓકે. જેની જોડે જેની ફાવટ જે આવે તે જ કરવું. મિત્રમાં પણ એવું. દરેક જોડે બધી બાબતની ફાવટ નહીં આવતી હોય તમને. અમુક માણસ જોડે તમને ફાવટ બીજી બધી હોય, પણ તમે ધંધો કરવા જાઓ તો ઊંધા પડી જાઓ. કેમ? ધંધાના એના ગ્રહો બરાબર હોય નહીં. એટલે એ તો હમ તો ડૂબેંગે સનમ, સાથ મેં તુમકો લેકે ડૂબેંગે, એમ કરીને તમને લઈને ડૂબી જાય. સમજી ગયા? એટલે એ કામ કરવાનું જ નહીં. આઈડિયા આવી ગયો? એટલે આમાં કહ્યું એ પ્રમાણે કે જે દુર્ભાગી હોય, દુર્ભાગીને શું કરવાનું? સંધિ નહીં કરવાની એની જોડે. એને મદદરૂપ થઈ જવાનું. ભાઈ તારે જોઈએ શું છે એ બોલ. અનાજ પાણી આ તે ફલાણું ઢીમકું એ કરાય આપવાનું. એ એના હાલે, આપણે આપણા હાલે. શ્રીલંકાની હાલત થઈ ગઈ. હા, શ્રીલંકાની હાલત થયેલી વચ્ચે તો મોદી સાહેબે શું કહ્યું? ભાઈ અનાજ પાણી જોઈએ છે, અહીંયાથી મોકલી આપ્યું, જવા દે. નેપાળમાં મોકલી આપે છે ને એ પ્રમાણે. સંધિ ન થાય, બરાબર? દુર્ભાગી માણસ જોડે સંધિ ન થાય, નહીં તો એ તમને દુબાડી દે. ચલો. જે પુરુષ પ્રયત્ન વિમુખ થઈ દૈવિકવાદી હોય, હા, આ બધા ભગતો આપણા, બોલવું ના જોઈએ પણ બોલો, આપણા ભગતો બધા એવા. એ તો મહારાજ છે ને, મહારાજ છે ને, મહારાજ છે. અને મહારાજ થોડા આવવાના તારા માટે કામ કરવા. આવા મોટા મહારાજ બેઠેલા જ ને, આવા મોટા નારાયણ મુનિદેવ બેઠેલા જ ને, આપણા માટે જ બેઠેલા. હું આપણા માટે બેઠેલા છે. એ કે આપણા માટે થોડા કંઈ અહીંયા બેઠેલા છે, કંઈ એ એના માટે બેઠેલા છે. હમણાં જ પેલો ચેતન કોટ મને કહેતો હતો, એ તો ભગવાન તો દેવાવાળા છે ને. મેં કહું એ શું દેવાના? આખો દિવસ તો એને લોકો દઈ જાય છે, તો એ શું દેવાના? એ જ અહીંયા શાંતિથી ઊભા રહેલા છે. આજે ઉત્તરાયણમાં લોકો એને દઈ ગયા, એ શું તને દેવાના? એને સમજવાનું કેવી રીતે તે એ સમજો. દેનાર તો એ જ છે, આખી દુનિયા એની જ છે, બધું એમનું જ છે, તો દેનાર તો એ જ છે, સમજો. પણ એવું માનીને નહીં બેસી જવાનું કે એ દેશે અને હું બેસી રહું શાંતિથી. એવું થોડું છે કંઈ. એટલે આમાં ચોખ્ખું કહ્યું કે જે પ્રયત્ન વિમુખ, પુરુષ પ્રયત્ન વિમુખ અને દૈવિકવાદી, ભગવાન દેશે તો હું ખાઈશ, એ ભગવાન તમે આપો તો હું ખાઉં, પણ કામ કરવા તો નહીં જાઉં. એ થોડી વાત છે કંઈ. તમે આપો ને હું ખાઉં, નહીં કામ કરવા તો ન જાઉં. ઘણા એવા લોકો જોયા, બધી મોટી મોટી વાત કર્યા કરે પણ કામ નહીં કરવું. કામ તો કરવું પડે ને ભાઈ. તમારે તમારા પ્રારબ્ધ, એ વાત સાચી કે તમારા બધા કામ જે છે તે હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે કે તમે જે કંઈ કાર્ય કરવા જાઓ તે બધા કાર્ય તમારા થઈ જાય ક્રિયામાર્થી, એ જરૂરી નથી. પ્રારબ્ધ એના માટે જરૂરી છે. તમે મોટા કામ લઈને બેસો તો ન થાય, અટકી જાય, આ તે થાય, એવું સમજો. પણ તમારે કર્મ થોડું છોડી દેવાનું છે. કર્મ તો કંઈ ને કંઈ કરવું પડે ને, સમજો. એટલે હાવ તમે પેલું બેસી રહેવું, દેવે કહું, શું કહ્યું શબ્દ સારો વાપરો, દૈવિકવાદી, પ્રારબ્ધવાદી. એટલે કે અતિશય પ્રારબ્ધવાદી થઈને બેસી જાઓ કે ના હવે તો ભગવાન દેશે, આમ છે તેમ છે. એવી રીતે નહીં. દેવાવાળા ભગવાન છે, પણ ભગવાન તમારું કર્મ જોઈને તમને દે છે. ભગવાન કંઈ નવરા માણસને આપવા નહીં બેઠો અહીંયા, સમજો. આઈડિયા આવ્યો? અને પછી તમને જો ભગવાન પર બહુ વિશ્વાસ છે, સમજજો, તો પછી તમે દૈવિકવાદી થવાની પણ જરૂર નથી. તો પછી તમારે ભગવાન પાસે કંઈ માંગવાનું જ નથી, સીધું ભગવાનનું ભજન જ કરો. પછી ભગવાન જે આપે એમાં તમે રાજી રહો. દૈવિકવાદીનો અર્થ બહુ અલગ છે.
દૈવિકવાદીનો અર્થ શું છે? જોઈએ બધું છે પણ મહેનત નહીં કરવી, એ દૈવિકવાદી છે. સમજો, દૈવિકવાદી કોણ નથી? કે જે પરમાત્માની ઈચ્છાથી જે કંઈ એને મળે છે એમાં રાજી છે, સંતુષ્ટ છે, પણ ભગવાન પાસે કંઈ માંગતો નથી. જે મળ્યું એમાં રાજી અને એના પ્રયત્ન કર્યા કરે છે, એ રિયલ માણસ છે. પણ પછી આમ બેસી જ રહેવું છે, હું કર્યા કરવું છે, એ થોડું ચાલે. કંઈ કામ તો કરવું પડે ને. હે? હા, અને પાછા બેસવાળા બધા જ્ઞાન આપે, જ્ઞાન બહુ બાટે પાછા. એટલે જ્ઞાન આપો, ના નહીં પાડતા આપણે, પણ જ્ઞાન કેવું આપો? શાસ્ત્ર સન્મુખ જ્ઞાન આપો ને. અને કર્મ કરવાથી કોઈ દિવસ ના વાગવું. કોઈ પણ કામ નવું હોય, પ્રાઇમરી સ્ટેજ પર આપણે ભય લાગે એનો, પણ એમાં કંઈ ડરવાની જરૂર નથી. આજે નહીં ને કાલે થશે, એમાં ચિંતા કા કરવાની? નિષ્ફળતા મળશે બહુ બધું, બે લોકો ગાળ દઈ જશે. અરે આપણા બાપા સફળ નહીં હતા, આપણા દાદા સફળ નહીં હતા, તો આપણે પણ નથી સફળ. કાલે આપણે શું જોયું? ધ વિનર ઇઝ નોટ ઓલવેઝ જીનિયસ એન્ડ ધ લૂઝર ઇઝ નોટ ઓલવેઝ ફેલિયર. આ સૂત્ર જિંદગીમાં ધ્યાન રાખીને કર્મનો સિદ્ધાંત ભૂલવાનો નહીં, કામ કર્યા કરો. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ